હર હર મહાદેવ હર. અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળમાં તમામ દીકરાઓનું દીકરીઓનું સ્વાગત છે. મિત્રો, રણસિંગુ વાગી ગયું છે. જીએનએમ ફર્સ્ટ યરની એક્ઝામનું રણસિંગુ વાગી ગયું છે. એક અઠવાડિયાની અંદર પરીક્ષા આવે છે અને તમને પેપરમાં વધુ માર્ક મળે એની માટેની ગુજરાતમાં સર્વપ્રથમ મેં આ વસ્તુની શરૂઆત કરવાની કોશિશ કરી છે. તો છેક અંત સુધી મારી જોડે જોડાયેલા રહેજો અને વધુ લાઈક કરજો, વધુ શેર કરજો અને વધુ કોમેન્ટ કરજો. તો 2017 થી 2025 સુધીના તમામ પેપરના ઓબ્જેક્ટિવ્સ જેવા કે ખાલી જગ્યા, જોડકા, મીન્સ મેચ ધ ફોલોઈંગ, ટ્રુ એન્ડ ફોલ્સ, સાચા ખોટા, બરાબર છે, અને એમસીક્યુ, આ બધાના જવાબો સાથે અને જસ્ટિફિકેશન સાથે નો આ વિડીયો છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહ્યો. આવો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે ખાલી જગ્યાનું જોશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઓફ જીએનસી એક્ઝામ ઓલ્ડ પેપર 2017 to 2025. 17 થી 25 8 વર્ષના પેપર તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલું છે ફૂલ ફોર્મ ઓફ નંદા ઇઝ, પછી ખાલી જગ્યા છે. જે બ્લેક કલર બોલ્ડ છે એ ખાલી જગ્યા ગણી લેવાની તમારે. ફૂલ ફોર્મ ઓફ નંદા, જો યાદ રાખજો મિત્રો, બહુ અગત્યનું છે, ઘણીવાર પૂછાઈ ગયેલું છે. ફૂલ ફોર્મ ઓફ નંદા, નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન, એને નંદા કહેવામાં આવે છે. બીજું, લોસ ઓફ એપેટાઇટ ટર્મ એઝ લોસ ઓફ એપેટાઇટ, એટલે ભૂખ ન લાગવી હોય તો એને શું કહેવાય? એનોરેક્સિયા. બરાબર છે. ખાલી જગ્યામાં એનોરેક્સિયા લખશો એટલે 1 માર્ક આખે નાખો ઓબ્જેક્ટિવ નો આવી જશે. 40% વેઇટેજ 75 માંથી પાસ થવા માટે 38 જોઈએ. 38 માંથી 40% ઓબ્જેક્ટિવ ના છે. બરાબર છે. તો ઓબ્જેક્ટિવ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. નાઉ ઓટોસ્કોપ ઇઝ યુઝ ફોર ધ એક્ઝામિંગ યર. એકદમ શેની એક્ઝામ માટે ઓટોસ્કોપ વપરાય છે? યરની એક્ઝામ માટે. HS મીન્સ એટ બેડ ટાઈમ. હોરાસ ઓમની એ મેં લખ્યું છે પણ તમારે એટ બેડ ટાઈમ જ વધુ યાદ રાખવાનું છે. HS એટલે એટ બેડ ટાઈમ. રાત્રે સૂતી વખતે જે દવા લેવાની થાય એની એ દવાની પાછળ ડોક્ટરે HS લખ્યું હોય એટલે એક નર્સ તરીકે આપણને ખબર પડવી જોઈએ HS એટલે એટ બેડ ટાઈમ. બરાબર છે. નાઉ ઇફ બ્લડ પ્રેશર ઇઝ 140/90 mm of Hg, then pulse pressure. હવે પલ્સ પ્રેશર કેવી રીતે? માનો કે તમારું નોર્મલ બીપી છે 120/80, બરાબર છે, 120/80. તો પલ્સ પ્રેશર કઈ રીતે માપવાનું? સિસ્ટોલિક માઇનસ ડાયસ્ટોલિક, જે જવાબ આવે એ તમારો પલ્સ પ્રેશર. તો 120 માંથી 80 જાય તો 40. તો આ જો આ બીપી હોય તો તમારો પલ્સ પ્રેશર 40 થાય. એવી જ રીતે 140/90, 140/90, બરાબર. 140 માંથી 90 જાય તો તમારો જવાબ આવ્યો 50 mm of Hg. જો આ યાદ રાખજો, નોર્મલ પલ્સ પ્રેશર. તમને બીપી તો ગમે તે પૂછી શકે, બરાબર છે. અને સિસ્ટોલિક પ્રેશર માઇનસ ડાયસ્ટોલિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પલ્સ પ્રેશર. એ મેં તમને સમજાવી દીધું. સિસ્ટોલિક 120 છે, નોર્મલ 80 છે. તો નોર્મલ પલ્સ પ્રેશર કેટલું? એ 40. આવો આપણે આગળ વધીએ. ઓડી મીન્સ, જો HS ટેબ્લેટની પાછળ ઓડી લખ્યું હોય તો 1 સે ડે. દિવસમાં એક વખત જે દવા લેવાની હોય એ દવાની પાછળ ડોક્ટરે ઓડી લખ્યું હોય એટલે સમજવાનું કે દિવસમાં એક વખત. નાઉ ખાલી જગ્યા બ્લેડ ઇઝ પ્રોવાઇડેડ ટુ પેશન્ટ હેવિંગ એ બ્રીથિંગ ડિફિકલ્ટી. જો બ્રીથિંગ ડિફિકલ્ટીમાં શું કામ ફાવલર? કારણ કે બાકીના અંગો છે એબ્ડોમિનલ કેવિટીના, પેટના અંદરના રહેલા અંગો નીચેની બાજુ જાય એટલે ફેફસાને પોળા થવાની જગ્યા મળી રહે ફાવલર્સ બેડમાં. તો તમારો જવાબ આવશે ફાવલર્સ બેડ. 1 ટીસ્પૂન ઇઝ ઇક્વલ ટુ 5 ml, બરાબર છે. 1 ટીસ્પૂન બરાબર 5 ml. એવી રીતે 1 અંશ બરાબર 30 ml. જો આ બધું જ યાદ રાખતા જજો. પરીક્ષામાં ઘણી વખત મેં તમને પહેલા જ કીધું કે જૂના પેપરમાંથી ન પૂછાય એવું નહીં, ઘણી વખત રિપીટ થયેલું છે. એટલે આ દરેક વસ્તુને તમે યાદ રાખતા જાઓ.
એવું હોય તો તમે લખતા જાઓ, લખેલું હશે એ બીજી વાર વાંચવા થશે અથવા વારંવાર આ વિડીયો જોજો. નોર્મલ ટેમ્પરેચર એન્ડ પલ્સ પ્રેશર રેશિયો એટલે નોર્મલ ટેમ્પરેચર અને પલ્સ રેશિયો 1:4. બરાબર છે. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ મેઝર બ્લડ પ્રેશર ઇઝ નોન એઝ. બ્લડ પ્રેશર માપતી વખતે આપણે જે ફુગાના હવા ભરીને પારો ઊંચો ચડાવીએ છીએ એ પેટી જેવું હોય છે ને, એને કહેવાય છે સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર બ્લડ પ્રેશર નો જે સાધન છે એને કહેવાય સ્ફિગ્મોમેનોમીટર. ફૂલ ફોર્મ ઓફ નંદા, જો ફરી વાર પૂછું, બરાબર છે, ફૂલ ફોર્મ ઓફ નંદા, તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ. નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન, બરાબર છે, નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન. એન્ડ ધ નોર્મલ પીએચ વેલ્યુ ઓફ યુરિન, યુરિન ની છે, બ્લડ ની નથી, યુરિન ની છે, યાદ રાખજો. એટલે એવું નથી કે બ્લડ ની પૂછે, યુરિન ની નોર્મલ વેલ્યુ પૂછે, પીએચ વેલ્યુ, તો આવે તમારો 4.6280. ખાસ યાદ રાખી લેજો છોકરાઓ. આગળ વધીએ આપણે. લેક ઓફ ઓક્સિજન ઇઝ બ્લડ ઇઝ કોલ્ડ હાઇપોક્સિયા. બ્લડમાં ઓક્સિજનનું લેવલ ઓછું થાય તો એ કન્ડિશનને શું કહેવાય? તો એનો જવાબ છે ખાલી જગ્યામાં તમારે લખવાનો છે હાઇપોક્સિયા. બરાબર છે. 1 અંશ બરાબર 30 ml. અગાઉ મેં તમને એક ખાલી જગ્યામાં પૂછ્યું હતું તો એ લખીને દીધું હતું. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ, શું કામ હું વારંવાર રિપીટ કરું છું પૂછાયેલી ખાલી જગ્યા, જેથી તમને ખ્યાલ આવે કે જૂના પેપર કર્યા હોય તો તમને કેટલો ફાયદો થશે. તો આખે આખા વિડીયો અંત સુધી મારી જોડે જોડાયેલા રહેજો. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર ધ રેક્ટલ એક્ઝામિનેશન, બરાબર છે. રેક્ટલ એક્ઝામિનેશન માટે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવાય પ્રોક્ટોસ્કોપ. બરાબર છે, એને કહેવાય પ્રોક્ટોસ્કોપ. ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન ઇઝ ગિવન એટ, ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન કેટલા એંગલે દેવો જોવે? ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન આપણે વેઇન લઈએ ને, તે વેઇનમાં જે આપણે નીડલ અંદર જવા દઈએ એ કેટલા એંગલે રાખીને જવા દઈએ? આમ 90 એંગલે રાખીને આમ તો નહીં જવા દેવાય, બરાબર છે. તેનો સાચો જવાબ છે 25 થી 30 ડિગ્રીના એંગલે. બરાબર છે. ઇન્ટ્રાવિનસ માટે છે, વેઇનમાં દેવા માટે. ઓટોસ્કોપ ઇઝ યુઝ ટુ એક્ઝામિન, ફરીવાર આવ્યું ઓટોસ્કોપ, શેના માટે વપરાય છે? ઇયર એક્ઝામિનેશન માટે. HS means at bedtime, મેં તમને કીધું એમ. OD means once a day. HS means bedtime, બરાબર છે. HS means bedtime, બરાબર છે. TDS એટલે દિવસમાં 3 વખત, PD એટલે દિવસમાં 2 વખત, OD એટલે દિવસમાં 1 વખત, HS એટલે રાત્રે, બરાબર છે. અત્યાર સુધીનું બધું કહી દીધું. ધ pH ઓફ બ્લડ, જો પેલું યુરિન ની હતી 4.628 યુરિન ની પીએચ વેલ્યુ, આમાં છે બ્લડ ની પીએચ વેલ્યુ. તો બ્લડ ની પીએચ વેલ્યુ ને ખાલી જગ્યામાં લખવાનું છે તમારે 7.35 to 7.45. મિત્રો છેક સુધી જોડાયેલા રહેજો. તમારી ખુશીમાં હું ભાગીદારી બનવા આવ્યો છું. તમને માર્ક સારા આવશે અને તમે પાસ થઈ જશો તો તમારી ખુશીમાં હું બહુ જ ખુશ થાય. બાકી દુઃખી કરવા આખી દુનિયા હોય જ છે, બરાબર છે ને. તો લામા, લામાનું ફૂલ ફોર્મ શું? લામા લખેલું હોય તો લીવ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ, એટલે ડોક્ટર ના પાડે તો એમ કે ભાઈ અમારે લઈ જવું છે પેશન્ટને, અને જે સહી કરાવીને લે છે એને કહેવાય લામા. ડિસ્ચાર્જ એટલે ડોક્ટર સારું થઈ ગયા ને રજા આપે એને ડિસ્ચાર્જ કહે, બરાબર છે. લામા એટલે લીવ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ. મેડિકલ એડવાઇસ નથી કહેતો કે લઈ જાઓ, હવે તમારે લઈ જવા છે તો પછી તમારી ઉપર છે. Inflammation of the mucous membrane of the mouth is known as stomatitis. માઉથની મ્યુકસ મેમ્બ્રેન ને ઇન્ફ્લામેશન લાગ્યું, ઇન્ફેક્શન લાગ્યું તો એ કન્ડિશનને શું કહેવાય? સ્ટોમેટાઇટિસ, બરાબર છે. આગળ વધીએ છોકરાઓ. 1 અંશ બરાબર, જો ml નથી, 1 અંશ બરાબર 30 ml છે. પણ આ ખાસ જોવાનું, પાછળ ખાલી જગ્યાની પાછળ શું લખ્યું છે? ગ્રામ લખ્યું છે કે ml લખ્યું છે? જો ગ્રામ લખ્યું હોય તો 28.35 લખવાનું, અને જો ml લખ્યું હોય તો તમારે જવાબમાં લખાય 30. 1 અંશ બરાબર 30 ml, પણ ગ્રામ કેટલા? 28.35, બરાબર છે.
એપિસ્ટેક્સિસ મીન્સ બ્લીડિંગ ફ્રોમ ધ નોઝ. જો ચાર વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક તો નાકમાંથી લોહી નીકળતો, એક તો વોમિટ થઈને વોમિટમાં લોહી આવે તો, ગળફા અથવા ઉધરસ ખાતા લોહી આવે તો, અને એક સ્ટૂલમાં લોહી આવે તો. આગળ ઉપર આપણે જોશું જ, એટલે હું અત્યારથી નથી કહેતો. બરાબર છે. એપિસ્ટેક્સિસ મીન્સ બ્લીડિંગ ફ્રોમ ધ નોઝ. બ્લીડિંગ છે શેમાંથી આવે? નાકમાંથી આવે તો તમારો જવાબ આવશે એપિસ્ટેક્સિસ. બરાબર છે, એપિસ્ટેક્સિસ. જો મેં પહેલા જ કહી દીધું, TDS એટલે દિવસમાં 3 ટાઈમ, 3 times a day. હવે જો TDS ની જગ્યાએ BD લખ્યું હોય તો દિવસમાં 2 વખત, OD લખ્યું હોય તો દિવસમાં 1 વખત. OD, BD, TDS. બરાબર છે. If blood pressure is 140/90 mm of Hg, then pulse pressure is 50 mm of Hg. તો તમારા ખાલી જગ્યામાં શું આવશે? 50 mm of Hg. નોર્મલ પલ્સ પ્રેશર 40 હોય, કારણ કે નોર્મલ બ્લડ પ્રેશર 120/80 120/80 છે mm of Hg. તો નોર્મલ પલ્સ પ્રેશર છે 40. પણ અહીંયા ખાલી જગ્યામાં પૂછ્યું છે 140 માંથી 90, તો સિસ્ટોલિક માંથી ડાયસ્ટોલિક કાઢ્યું તો આપણને 50 આવી ગયું. નાઉ ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ફોર ધ રેક્ટલ એક્ઝામિનેશન. બરાબર છે. તો તમારો જવાબ આવ્યો પ્રોક્ટોસ્કોપ. બરાબર છે. ધ ટેમ્પરેચર ઓફ વોટર ફોર સીડ્સ બાથ. જો સીડ્સ બાથ એટલે કે તબકડું ભરવાનું ને એમાં પેશન્ટને બેસવાનું, એને સીડ્સ બાથ છે. તબકડું ભરવાનું પાણીનું અને એમાં પેશન્ટને બેસવાનું કહેવાનું, એને સીડ્સ બાથ કહે. તો સીડ્સ બાથનું નોર્મલ પાણીનું ટેમ્પરેચર સીડ્સ બાથ આપો તો કેટલું હોવું જોઈએ? 37 ડિગ્રી થી 43 ડિગ્રી. બરાબર છે. 37 ડિગ્રી થી 43 ડિગ્રી. આગળ વધીએ. ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન, કોઈ પણ પ્રકારના ચેપથી દૂર, એને શું કહેવાય? એસેપ્સિસ. બરાબર. એસેપ્ટિક એ સોલ્યુશનમાં બોલાય છે. એસેપ્સિસ આમાં લખવાનું છે તમારે, જેથી તમને ખ્યાલ આવે ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન. બરાબર છે. ઓડી મીન્સ વન્સ એ ડે. ફરીવાર આવી ગયું. હીટ રેગ્યુલેટિંગ સેન્ટર ઇઝ, હીટ રેગ્યુલેટિંગ સેન્ટર બોડીનું કયું છે? એવી ખાલી જગ્યા પૂછાયેલી છે તમને. ફરીવાર હવે તમારે જ્યારે પરીક્ષામાં શું પૂછે એ તો મને ખબર નથી, પરંતુ હું તમારી ખુશી માટે આ બધી જ વસ્તુ કરવા જઈ રહ્યો છું. અને ગુજરાતની અંદર આ પ્રથમ વખત એવું છે કે તમામે તમામ ખાલી જગ્યા, 8 વર્ષની ખાલી જગ્યાઓ તમારી સામે છે. એમાંથી જે પૂછાય માર્ક તમને જ મળવાના છે ને ખુશી તમને જ થવાની છે. હીટ રેગ્યુલેટિંગ સેન્ટર ઇઝ હાઇપોથેલેમસ. બરાબર છે. હાઇપોથેલેમસ છે એને હીટ રેગ્યુલેટિંગ સેન્ટર કહે. આગળ વધીએ આપણે. પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન યુરિન. જો પરિવાર આવ્યું. પ્રેઝન્સ ઓફ નોઝમાંથી બ્લડ નીકળે તો એને એપિસ્ટેક્સિસ કહીએ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નાકોરી ફૂટવી. બરાબર છે. પણ પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન યુરિન એ કહેવાય હિમેચ્યુરિયા. બરાબર છે. હિમેચ્યુરિયા એટલે પેશાબમાં લોહી આવવું, એ ઘટનાને હિમેચ્યુરિયા કહેવાય છે. મિસ ફ્લોરેન્સ નાઇટિંગેલ વોઝ બોર્ન ઓન. જો ફ્લોરેન્સ નાઇટિંગેલ નો દર વર્ષે આપણે કયો દિવસે ઉજવીએ છીએ? તો આવશે 12th મે. પણ આમાં તો કીધું છે કે ક્યારે જન્મ થયો તો યાદ રાખવાનું 1820. 12મી મે તો યાદ રાખવાનું જ છે. એ તો લગભગ તમને બધાને યાદ હોય, પણ 1820 જોડે યાદ રાખવાનું. અને ફ્લોરેન્સ નાઇટિંગેલ નો દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે એવું પૂછાય તો 12th મે. હવે જો ખાલી જગ્યા ફીટ ડિસ્ટન્સ શુડ બી કેપ્ટ બિટવીન 2 બેડ. હોસ્પિટલની અંદર 2 બેડ મૂકેલી હોય તો આદર્શ રીતે, આઈડિયલ રીતે 2 બેડ વચ્ચે કેટલું ડિસ્ટન્સ રાખવું જોવે? તો એનો જવાબ છે 3 ફીટ. 2 બેડ વચ્ચે અંતર રાખવાનું છે 3 ફીટ. ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ ડોનર ઇઝ નોન એઝ યુનિવર્સલ ડોનર. આગળનું બાયોમેડિકલનું જ્યારે મેં મૂક્યું હતું ત્યારે મેં કીધું હતું. બરાબર છે. જે લોકો પ્રથમવાર સબસ્ક્રાઇબ કરતા હોય એ જોઈ લેજો. તમને જૂના દરેક વિડીયો નું મળશે. એમાં લખ્યું છે બાયોસાયન્સ નું, તો તમે બાયોસાયન્સ જોઈ લેજો. તમારા માટે છે.
O negative blood group donor is known as universal donor. So it universal donor એટલે એ O negative blood ગમે એને આપી શકો. A પોઝિટિવ હોય, B પોઝિટિવ હોય, AB પોઝિટિવ હોય, બધાને આપી શકો. બરાબર છે? એને બધાને O negative blood ચડે કારણ કે એમાં એન્ટીજન જ નથી હોતું એટલે. બરાબર છે? ના વર્લ્ડ હેલ્થ ડે ઇઝ સેલિબ્રેટેડ. જો મેં પહેલા કીધું હતું ને ફ્લોરેન્સ નાઇટિંગેલમાં કે ફ્લોરેન્સ નાઇટિંગેલ ડે વોઝ સેલિબ્રેટેડ તો 12th મે આવે, 1820 નો આવે. આમાં જન્મ આવ્યું છે ને આમાં જો વર્લ્ડ હેલ્થ ડે સેલિબ્રેટેડ ઓન 7th April. બરાબર છે? નાઉ IM injection is given by keeping needle. ઇન્ટ્રાવિનસ માં 25 થી 30 ડિગ્રી આવ્યું, પણ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન માં શું આવશે? 90 ડિગ્રી. બરાબર છે? 90 ડિગ્રીના એંગલે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આઈડિયલી આપવું જોઈએ. આઈડિયલી કહું છું. દેવામાં તો આમ છૂટો ઘા કરી નહીં દઈએ કાંઈ, એવું પિક્ચરમાં બતાડે. આપણે અત્યારે પરીક્ષા લક્ષી તૈયારી કરીએ છીએ એટલે એમાં કોઈ જાતની બીજી વાત નહીં. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન ગિવન ઓન બટેક્સ ઇન વિચ મસલ્સ? થાપામાં જે આપણે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપીએ છીએ, બરાબર છે, તો એ કયા મસલ્સમાં આપીએ છીએ? ગ્લુટિયસ મેક્સિમસ. બરાબર છે? ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન ગિવન ઓન બટેક્સ ઇન ગ્લુટિયસ મેક્સિમસ. આની જગ્યાએ જો એમ કે હાથમાં જે આપીએ છીએ તો એમાં આવશે તમારા ડેલ્ટોઇડ. કયો આવશે? ડેલ્ટોઇડ. જો હાથમાં આપવાનું આવે તો તમારો જવાબ આવશે ડેલ્ટોઇડ, પણ આ બટેક્સમાં આપવાનું છે એટલે ગ્લુટિયસ મેક્સિમસ. નાઉ ખાલી જગ્યા ડિવાઇસ ઇઝ યુઝડ ટુ ટેક ઓફ ધ વેઇટ ઓફ ટોપ લિનન. બંસનું પેશન્ટ હોય તો એને આખા શરીર ઉપર કપડા ન આવે, જો ચોંટી જવા જાય તો એને બંધ પેઇન થાય એટલે બેડ ક્રેડલ. બરાબર છે? તેને બેડ ક્રેડલ મૂકવામાં આવે, એની ઉપર ચાદર ઢાંકવામાં આવે જેથી પેશન્ટને ઢંકાયેલું રહે અને પેશન્ટ ઉપર કપડાય ના રહે. બરાબર છે? ના ખાલી જગ્યા ઇઝ ધ બ્રેક ઇન કન્ટિન્યુટી ઓફ સ્કીન. આ સ્કીન છે, ફ્રેક્ચર થાય એટલે સ્કીન બ્રેક થાય, સ્કીન બ્રેક થાય એટલે ફ્રેક્ચર ઇઝ ધ બ્રેક ઇન કન્ટિન્યુટી ઓફ સ્કીન. ડિફરન્સ બિટવીન સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક ઇઝ કોલ્ડ. આવી ગઈ વ્યાખ્યા પલ્સ પ્રેશર. બરાબર છે? ડિફરન્સ બિટવીન સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક 120 નોર્મલ, 80 નોર્મલ, 120/80 તો પલ્સ પ્રેશર તમારું થયું 40 તો 8. ના ખાલી જગ્યા સોલ્યુશન ઇઝ યુઝ ફોર યુરિન શુગર. હવે વપરાતું નથી પણ આ ખાલી જગ્યા હજી પૂછાય છે. ખાલી જગ્યા સોલ્યુશન ઇઝ યુઝ ફોર ધ યુરિન શુગર બેનેડિક સોલ્યુશન. અમારા વખતે અમે બહુ વાપરતા બેનેડિક સોલ્યુશન. તમે તો બધા એડવાન્સ ને ડિજિટલ પીપલ છો. બરાબર છે? સ્ટરીલાઇઝેશન બાય સ્ટીમ અંડર પ્રેશર ઇઝ કોલ્ડ ઓટોક્લેવ. ઓટોક્લેવ. ઓટોક્લેવ મશીનમાં સ્ટીમના પ્રેશરથી જંતુ મુક્ત થાય છે. બરાબર? ફ્રી ફ્રોમ ઓર્ગેનિઝમ ઇન્ક્લુડિંગ સ્પોર બેક્ટેરિયા તો એ આવે ઓટોક્લેવ. સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા ફક્ત કઈ પદ્ધતિથી દૂર થાય છે? ઓટોક્લેવ મેથડ. ધ નોર્મલ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન. જો સ્પેસિફિક ગ્રેવિટી છે, પીએચ નથી, યાદ રાખજો. પીએચ એ 4.628 હતી, પણ નોર્મલ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન ઇઝ 1.005 to 1.030. બરાબર છે? આ સ્પેસિફિક ગ્રેવિટી છે. ડેટોલ ઇઝ ખાલી જગ્યા લોશન. તો ડેટોલ છે એ એન્ટીસેપ્ટિક લોશન છે. જવાબ છે તમારો એન્ટીસેપ્ટિક લોશન. એન્ડ ખાલી જગ્યા ગ્રુપ ઓફ ડ્રગ્સ ઇન્ક્રીઝ ફ્લો ઓફ યુરિન આઉટપુટ. એવી કઈ દવા છે કે જે લેવાથી યુરિન વધુ પાસ થાય શરીરમાંથી? તો એવી દવાના ગ્રુપને કહેવાય ડાયુરેટિક્સ. બરાબર છે? Fracture is, મારા એક સ્ટુડન્ટે કીધું, fracture is the break in continuity of bone. બોનની કન્ટિન્યુટીમાં બ્રેક થાય. સોરી,
હું માણસ માત્ર છું, એકાદી ભૂલ કરી શકું, આવી ન જોવે. ટેમ્પરેચર કન્વર્ઝન ફોર્મ્યુલા ફ્રોમ, જો યાદ રાખજો, ફેરનહીટ ટુ સેન્ટીગ્રેડ. એફ શબ્દ છે એ ફેરનહીટ માટે છે અને સી છે એ સેન્ટીગ્રેડ માટે છે. તો એની માટેનું સૂત્ર કયું? આ પૂછાયેલું છે, ફર્સ્ટ યરમાં પૂછાયેલું છે. F-32 multiplied by 5/9. આ છે એ ફેરનહીટ ટુ સેન્ટીગ્રેડ નું છે. પણ હવે જો ખાલી જગ્યામાં તમને એમ પૂછે કે સેન્ટીગ્રેડ માંથી ફેરનહીટમાં ફેરવવું છે, તો એનું સૂત્ર છે સી મલ્ટીપ્લાઇડ બાય 9/5 પ્લસ 32. જો હું તમને સાવ સાદી રીતે કહ્યું, F ઓછા 32 ગુણ્યા 5/9, અને સેન્ટીગ્રેડ ટુ ફેરનહીટમાં છે સેન્ટીગ્રેડ જે હોય આપ્યા હોય એને ગુણ્યા 9/5 વત્તા 32. બરાબર છે? આ બે સૂત્ર એ રીતે યાદ રાખજો. ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ ઇઝ કોલ્ડ ડિસ્નિયા. ડિસ્નિયા, બરાબર છે? ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો એ કન્ડિશનને શું કહેવાય? ડિસ્નિયા. કલર ઓફ નોર્મલ યુરિન ઇઝ સ્ટ્રો યેલો. Color of normal urine is straw yellow. Pulse rate increase 100 m per minute is called. જો આમાં બે વસ્તુ યાદ રાખજો, પલ્સ 100 કરતા વધે તો એને શું કહેવાય, અને બીજું છે પલ્સ 60 કરતા ઘટે તો એને શું કહેવાય. બે કન્ડિશન છે. આમાં શું પૂછ્યું છે તમને? 100 કરતા વધે તો એને શું કહેવાય? ટેકીકાર્ડિયા. ટેકીકાર્ડિયા, ટ્રેકીકાર્ડિયા નહીં, ટેકીકાર્ડિયા. ટેકીકાર્ડિયા, બરાબર છે? અને જો 60 કરતા પલ્સ ઓછી થાય તો એને કહેવાય બ્રેડીકાર્ડિયા. બરાબર છે? 100 કરતા પલ્સ વધે તો એને કહેવાય ટેકીકાર્ડિયા, 60 કરતા ઓછી થાય તો એને કહેવાય બ્રેડીકાર્ડિયા. નાવ જોડકા ગોઠવો. બરાબર છે? મેચ ધ ફોલોઈંગ. Vaginal examination, hematemesis, hematuria, hemoptysis ને epistaxis. બધું આવી ગયું. નાકમાંથી લોહી નીકળે એ આવી ગયું, યુરિનમાંથી લોહી નીકળે એ આવી ગયું. બરાબર છે? હિમેચ્યુરિયા, બરાબર છે? હિમેટેમેસિસ યાદ રાખજો, હિમેચ્યુરિયા ને હિમેટેમેસિસ, બરાબર? અને વેજાઇનલ એક્ઝામિનેશન અને હિમોપ્ટેસિસ, આ બેમાં છે ને બહુ ઓલું થાય છે, હિમેટેમેસિસ અને હિમેચ્યુરિયા. તો પહેલું જ આવે વેજાઇનલ એક્ઝામિનેશન. જો વેજાઇનલ એક્ઝામિનેશન કરવું હોય તો પેશન્ટને કેવી પોઝિશન આપવાની? લિથોટોમી. હિમેટેમેસિસ, હિમેટેમેસિસ એટલે વોમિટમાં બ્લડ આવે તો, સ્ટમકમાંથી બ્લડ આવે તો એને કહેવાય હિમેટેમેસિસ. હિમેચ્યુરિયા, બરાબર છે? હિમેચ્યુરિયા, પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન યુરિન. અને હિમોપ્ટેસિસ, બરાબર છે? હિમોપ્ટેસિસ તો તમારું જવાબ આવશે પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન સ્પુટમ. હવે જો આમાં જોડકામાં પૂછ્યું છે, તમને ખાલી જગ્યામાં પૂછી લે પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન સ્પુટમ નોન એઝ, એમ કરીને ખાલી જગ્યા પૂછે. બરાબર છે? એવી ખાલી જગ્યા પૂછે. એટલે આનું આ જોડકામાં પૂછાય એવું કઈ નથી. આને ખાલી જગ્યામાં પૂછે, ટ્રુ એન્ડ ફોલ્સ માં પૂછે. ટ્રુ એન્ડ ફોલ્સ માં સાચા ખોટામાં એમ પૂછે પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન સ્પુટમ ઇઝ નોન એઝ હિમોપ્ટેસિસ. તો એ સાચું ખોટું માર્ક તમારા છે. અને એપિસ્ટેક્સિસ, બ્લીડિંગ ફ્રોમ નોઝ. બરાબર છે? યાદ રાખજો છોકરાઓ, ધ્યાનથી મારી જોડે જોતા રહ્યો. ડિજિટલ પીપલો 30 સેકન્ડ માટે તે નહીં, કોન્સન્ટ્રેશન છેક સુધી કરજો. ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ એક બાજુ લખ્યું છે, ટેકીકાર્ડિયા, એનોરેક્સિયા, બરાબર? રેસ્પિરેટરી સેન્ટર અને વેજાઇનલ એક્ઝામિનેશન. બરાબર? તો ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ, યુરિન જો વધુ થાય તો એને કહેવાય પોલીયુરિયા. યાદ રાખતા જજો, યુરિન આઉટપુટ વધે, વારંવાર પેશાબ, વધુ પેશાબ થાય તો એને કહેવાય પોલીયુરિયા. ટેકીકાર્ડિયા કયું આવશે કહી દો તરત. તમને જવાબની ખબર જ પડી ગઈ હોવી જોઈએ. પલ્સ રેટ ઇઝ મોર ધેન 100 બીટ પર મિનિટ. બરાબર છે? 100 કરતા વધુ પલ્સ 1 મિનિટમાં થાય તો એને ટેકીકાર્ડિયા. એનોરેક્સિયા, બરાબર? અગાઉ ખાલી જગ્યામાં પૂછાયું હતું, આ વખતે જો જોડકામાં પૂછવાનું છે. બરાબર છે? એનોરેક્સિયા, લોસ ઓફ એપીટાઇટ. રેસ્પિરેટરી સેન્ટર,
મેડ્યુલા ઓબ્લોંગેટામાં આવેલું છે. રેસ્પિરેટરી સેન્ટર મેડ્યુલા ઓબ્લોંગેટામાં આવેલું છે. અને વજાઇનલ એક્ઝામિનેશન ફરીવાર પૂછ્યું, લિથોટોમી પોઝિશન. આઈએ આપણે આગળ વધીએ. એક્સેસ ફ્લુઇડ વોલ્યુમ પાલ્પેશન, રાઇગર મોર્ટિસ, હિમોપ્ટેસિસ એન્ડ સાઇડ રેલ. બરાબર છે. તો એક્સેસ ઓફ ફ્લુઇડ વોલ્યુમ શેમાં આવે? શરીરમાંથી પાણી વધુ જાય તો હાઇપો એટલે ઓછું ને હાઇપર એટલે વધુ. બરાબર છે. તો શું થાય છે? ઓછું વોલ્યુમ ઓછું થાય છે. વોલ્યુમ ઓછું થાય છે. ઓછોનું હાઇપો અને વોલ્યુમનું વોલ્યુમિયા. હાઇપોર એક્સેસ ફ્લુઇડ છે. આમાં એક્સેસ છે એટલે વધે છે તો શું થાય? હાઇપર. અને ઓછું થાય તો શું થાય? હાઇપો. નાવ પાલ્પેશન. બરાબર છે. પાલ્પેશનમાં શું કહેશો? ફિલિંગ ઓફ ધ બોડી વિથ હેન્ડ. હાથને ટચ કરીને શરીરની તપાસ જે કરે છે એને કહેવાય પાલ્પેશન. આપણે કહીએ ને અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, તો એને કહેવાય પાલ્પેશન. રાઇગર મોર્ટિસ. બરાબર છે. તો જે પેશન્ટનું ડેથ થઈ ગયું હોય એને અમુક કલાક પછી રાઇગર મોર્ટિસ ડેવલપ થાય, પેશન્ટ કડક કડક થવા માટે. તો ધેટ ઇઝ રાઇગર મોર્ટિસ. હિમોપ્ટેસિસ ફરીવાર આવી ગયું. બરાબર છે. બ્લડ ઇન સ્પુટમ. અને સાઇડ રેલ. સાઇડ રેલ ક્યારે જરૂર પડે? પેશન્ટ અનકોન્શિયસ હોય અથવા તો એને કોઈ ભાન ન હોય અને આમથી આમ થતું હોય તો પલંગથી નીચે ન પડી જાય એટલે પલંગની આજુબાજુમાં જે લગાડીએ એને કહેવાય સાઇડ રેલ. એવોઇડ ફોલિંગ. બરાબર છે. આગળ વધીએ. એનોરેક્સિયા, એસેટિક એસિડ, બ્રેડિકાર્ડિયા, પાયુરિયા અને એસેપ્સિસ. એનોરેક્સિયા શું આવશે? જવાબ લોસ ઓફ એપિટાઇટ. બરાબર છે. એસેટિક એસિડ બરાબર છે. ફ્રી ફ્રોમ પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ. એ આવે ફ્રી ફ્રોમ પેથોજેનિક. બ્રેડિકાર્ડિયા. જો આમાં એવું નથી લખ્યું કે 60 થી ઓછી, પણ પલ્સ લેસ ધેન 20 પર મિનિટ. 60 કરતા ગમે એટલી ઓછી હોય, 55 હોય, 45 હોય, 35 હોય, 20 હોય, 15 હોય, તો એને કહેવાય કન્ડિશનને કહેવાય બ્રેડિકાર્ડિયા. પાયુરિયા. બરાબર છે. ડી છે પાયુરિયા છે તો શું થાય? યુરિનમાં જ્યારે પસ થાય એને કહેવાય પાયુરિયા. યુરિનમાં પસ થાય તો એને કહેવાય પાયુરિયા. વારંવાર બહુ વધુ પેશાબ થાય તો એને કહેવાય પોલિયુરિયા. એ સેપ્સિસ. બરાબર છે. એ સેપ્સિસ એ ફ્રી ફ્રોમ પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. ટેકિકાર્ડિયા, ઓર્થોપનિયા, સ્ટ્રીડોર, ડિસ્નિયા, એપનિયા. આ બધું જ ખાલી જગ્યામાં પૂછી શકે, સાચા ખોટામાં પૂછી શકે, ગમે ત્યાં આવી શકે. બહુ મહત્વના છે. બધી ડેફિનેશન તમારે પાક્કી યાદ રાખવાની. ટેકિકાર્ડિયા શું આવશે? પલ્સ રેટ ઓવર 100. બરાબર છે. ઓર્થોપનિયા પોઝિશન. ક્લાયન્ટ કેન બી બ્રીથ ઓનલી ઇન અપરાઇટ પોઝિશન. બરાબર છે. આમ બેઠે, અહીંયા ટેબલ મૂકે અને આમ કરે એને કહેવાય ઓર્થોપનિયા પોઝિશન. બરાબર છે. એટલે ઓર્થોપનિયા. ખાલી સ્ટ્રીડોર. ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ. સ્ટ્રીડોર. ફોરેન બોડી કઈ આવી ગયું હોય અને એવો અવાજ આવે એને કહેવાય સ્ટ્રીડોર. ડિસ્નિયા. બરાબર છે. ડિસ્નિયા શું આવશે? સોરી, સ્ટ્રીડોરમાં આવશે હાઈ પીચ whistling sound during taking breath. હાઈ પીચ whistling sound જે મેં તમને કીધું ને તો એ હાઈ પીચ. અને બરાબર છે. ડિસ્નિયામાં આવશે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ. બરાબર છે. અને એપનિયામાં આવે સીઝન ઓફ બ્રીથિંગ. થોડા સમય માટે રેસ્પિરેશન બંધ થઈ જાય તો એને કહેવાય સીઝન ઓફ બ્રીથિંગ. હવે એમસીક્યુ. જો હું એમસીક્યુ ની સ્લાઇડ બનાવું તો કેટલી બધી થાય, કેટલા બધા એમસીક્યુ પૂછાયેલા.
એટલે સૌથી પહેલું જો તમને સમજાવી દઉં, આવી રીતે ઓપ્શન આપ્યા હશે. હોસ્પિટલ એક્વાયર્ડ ઇઝ, બરાબર છે, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન hospital acquired infection is known as nosocomial infection. તમારો જવાબ આવે ડી. બરાબર છે, તો ડી ઉપર તમે કાર્ય કરો. તો હવે આગળ ઉપર જે એમસીક્યુ ના જવાબો છે એ જ સીધા લખું છું. બરાબર છે. WHO ડે સેલિબ્રેટેડ ઓન 7th મે. 4 ઓપ્શન આપ્યા હોય પણ એમાં 7th મે લખ્યો એ આપણો સાચો જવાબ. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર ધ રેક્ટલ એક્ઝામિનેશન, પ્રોક્ટોસ્કોપ. 4 ઓપ્શન આપ્યા હોય, ઓટોસ્કોપ આપ્યું હોય, ઓપ્થલ્મોસ્કોપ આપ્યું હોય, બરાબર છે, એવી રીતના આપ્યા હોય તો એમાં તમારો જવાબ આવશે પ્રોક્ટોસ્કોપ. બેનેડિક ટેસ્ટ ઇઝ ટેસ્ટ ફોર યુરિન શુગર. અગાઉ આપણે ખાલી જગ્યામાં પૂછવાનું હતું, બરાબર છે, આમાં એમસીક્યુ માં પૂછવાનું છે. લેફ્ટ લેટરલ પોઝિશન ઇઝ પ્રોવાઇડ ફોર લેફ્ટ લેટરલ રેક્ટલ એક્ઝામિનેશન માટે. હવે જો આમાં રેક્ટલ એક્ઝામિનેશન પૂછ્યું છે. હવે રેક્ટલ એક્ઝામિનેશન ની બદલે ઓપ્શનમાં એનીમાં આપ્યો હોય તો તમારો જવાબ આવશે લેફ્ટ લેટરલ પોઝિશન. ઓસ્કલ્ટેશન ઇઝ ડન બાય ટેથોથી જે આપણે સાંભળીએ છીએ ધબકારા, એને કહેવાય ઓસ્કલ્ટેશન મેથડ. બરાબર, તો ઓસ્કલ્ટેશન ડન બાય સ્ટેથોસ્કોપ. ઇન્સોમ્નિયા મીન્સ ઇનએબિલિટી ટુ સ્લીપ. અનિદ્રા, અનિદ્રા, ઊંઘ ના આવી, એને કહેવાય ઇન્સોમ્નિયા. હવે ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ એમ્પ્ટીઇંગ ધ યુરિન બ્લેડર, મિક્ચુરેશન. યુરિન પાસ જે આપણે કરીએ છીએ, બ્લેડર ભરાઈ ગયું, બહુ પ્રેશર થયું એને જે જાય છીએ તેને કહીએ છીએ આપણે મિક્ચુરેશન. તો ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ એમ્પ્ટીઇંગ ધ યુરિનરી બ્લેડર, તેને કહેશું મિક્ચુરેશન. બરાબર છે. Now destruction of all pathogens organism is called sterilization. તમામ પ્રકારના બેક્ટેરિયા હોય, આ હોય, તે હોય, બધું જ નાશ કરવાની પ્રક્રિયા જે કરીએ છીએ એને કહીએ છીએ આપણે સ્ટરીલાઇઝેશન. Bluish coloration of the skin is known cyanosis. ભૂરા કલરની ચામડી થવા માંડે એ શેની નિશાની છે? સાયનોસિસ ની. Presence of blood in urine. યુરિનમાં બ્લડ હોય તો હિમેચ્યુરિયા. ખાલી જગ્યામાં પૂછ્યું હતું ને, તો એ તમારું આવ્યું. બરાબર છે. એન્ટીપાયરેટિક ડ્રગ્સ યુઝડ ઇન, એન્ટીપાયરેટિક એટલે ટેમ્પરેચર ઘટાડવા માટે જે દવા આપે એને કહેવાય એન્ટીપાયરેટિક ડ્રગ્સ. તો એન્ટીપાયરેટિક ડ્રગ્સ યુઝડ ઇન ટુ રિડ્યુસ ધ temperature and 1 pint is equal to, આપણે જે બાટલા હોસ્પિટલમાં હોય છે એ બાટલા 500 ml ના હોય છે, એટલે 1 pint is equal to 500 ml. Okay. Now heat regulating center ફરીવાર આવી ગયું. MCQ માં પૂછ્યું હાઇપોથેલેમસ. સાચા ખોટા, ટ્રુ એન્ડ ફોલ્સ. જો heat regulating center is hypothalamus તો તમારો આવશે ટ્રુ. Coughing of blood is called epistaxis. નહીં, નોઝ બ્લીડ હોય એને એપિસ્ટેક્સિસ કહેવાય. એટલે આ જવાબમાં તમારે ખોટું પાડવાનું છે. હિમોપ્ટેસિસ જો લખ્યું હોત કે coughing of blood is hemoptysis તો તમારો જવાબ સાચો પડે. બરાબર છે. Intrathecal injection are given into the spinal cord. બરાબર છે. સ્પાઇનલ વર્ટિબ્રાની વચ્ચેની જે જગ્યા છે એમાં ઇન્ટ્રાથિકલ ઇન્જેક્શન આપે તો એને કહેવાય intrathecal are given into spinal cord. Niches position is also called genupectoral position. બહુ ઇમ્પોર્ટન્ટ છે.
નીચેસ્ટ પોઝિશન નું બીજું નામ છે જેનું પેક્ટોરલ પોઝિશન. તમને ખાલી જગ્યામાં પૂછી શકે, સાચા ખોટામાં તો પૂછ્યું જ છે, તમને જોડકામાં પૂછી શકે. એક બાજુ નીચેસ્ટ પોઝિશન લખે, એક બાજુ જેનું પેક્ટોરલ લખે. એટલે યાદ રાખજો. કાર્ડિયાક બેઝ ઇઝ ગિવન ટુ ધ હાર્ટ ડિઝીઝ પેશન્ટ. સાચું છે. Sharp instrument should not be sterilized by boiling method. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટને જંતુ રહિત કરવા માટે સ્ટરીલાઇઝેશનના ગરમ પાણીમાં નાખવામાં આવતા નથી, કારણ કે એની જે ધાર હોય એ બગડી જાય. બરાબર છે. હવે ટ્યુનિંગ ફોર્ક ઇઝ યુઝ ટુ ટેસ્ટ વિઝન. ફોલ્સ. ટ્યુનિંગ ફોર્ક, આ ટ્યુનિંગ ફોર્ક છે, આપણે આમ કરીને સાંભળવા માટે નથી કરતા. આમ યુ આકારનું હોય, નીચે હેન્ડલ હોય, આમ પછાડીએ ને આમ કરે. વેબર ટેસ્ટ ને એ કરીએ છીએ. તો ટ્યુનિંગ ફોર્ક શેના માટે છે? હિયરિંગ માટે. એટલે આ સેન્ટેન્સ અહીંયા તમારું ખોટું છે. હોવું જોઈએ શું? હિયરિંગ. ટોટલ સીઝન ઓફ બ્રીથિંગ ઇઝ કોલ્ડ એપ્નિયા. જો કલર ઓફ ઓક્સિજન સિલિન્ડર ઇઝ બ્લેક. ઓક્સિજન સિલિન્ડર નો કલર બ્લેક હોય છે. નાઇટ્રોજન સિલિન્ડર નો બ્લુ નો હોય છે. ઓક્સિજન સિલિન્ડર નો બ્લેક નો હોય છે, કાળો. બરાબર છે. હિમેટેમેસિસ મીન્સ બ્લીડિંગ ફ્રોમ ધ લંગ્સ. ખોટું. હિમેટેમેસિસ એટલે બ્લીડિંગ ઇન વોમિટ, યાને કે સ્ટમક માંથી આવતું હોય તો એને કહેવાય હિમેટેમેસિસ. અને બ્લીડિંગ ફ્રોમ લંગ્સ હોય તો એનો સાચો જવાબ શું હોવો જોઈએ? હિમોપ્ટેસિસ. બરાબર છે. નોર્મલ એક્સક્રીટેડ યુરિન ઇન 24 અવર્સ. 24 કલાકમાં નોર્મલી કેટલો યુરિન થવો જોઈએ તો એને કહેવાય નોર્મલ કન્ડિશન. 1000 થી 2000 ml, 1 લીટર થી 2 લીટર. બરાબર છે. એન્ડ આફ્ટર ડેથ પ્યુપિલ ગેટ ડાયલેટેડ. સાચું છે. બરાબર છે. માણસની આંખ પોળી અને સ્થિર થઈ જાય છે. બરાબર છે. એટલે આફ્ટર ડેથ પ્યુપિલ ગેટ ડાયલેટેડ. નાઉ પેશન્ટ ઓર ક્લાયન્ટ. હમણાં હવે ક્લાયન્ટ લખવા માંડ્યા છીએ. ક્લાયન્ટ રેકોર્ડ ઇઝ લીગલ ડોક્યુમેન્ટ. ઓફકોર્સ એમએલસી કેસ હોય, મેડિકલ લીગલ કેસ, તો વર્ષો સુધી જ્યાં સુધી કોર્ટમાં કેસ હોય ત્યાં સુધી સાચવવો પડે. એટલે પેશન્ટ ઓર ક્લાયન્ટ રેકોર્ડ ઇઝ લીગલ ડોક્યુમેન્ટ, તો એ સાચું છે. વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ બોડી ઇઝ કોલ્ડ પરકશન. વિઝ્યુઅલ એક્ઝામિનેશન નહીં, પરકશન એટલે આપણે આમ ટકોરા મારીને કરીએ ને, આમ કરીએ એને પરકશન મેથડ કહે. વિઝ્યુઅલ એક્ઝામિનેશન જોઈને આપણે જોઈએ કે પેશન્ટની આંખ કેવી છે, પેશન્ટના આ નખની હાલત કેવી છે, એ ઇન્સ્પેક્શન થી ખબર પડે જોવાથી. તો વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ બોડી ઇઝ કોલ્ડ ઇન્સ્પેક્શન. પણ આમાં તમને શું લખ્યું છે? પરકશન. એટલે તમારો જવાબ ખોટો પડવો. વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ધ બોડી ઇઝ કોલ્ડ ઇન્સ્પેક્શન. હોટ વોટર બેગ શુડ નોટ બી ગિવન ટુ ધ પેરાલિટિક પેશન્ટ. જેને ચેતના જ નથી, સેન્સેશન નથી. માનો કે પેરાપ્લેજિક પેશન્ટ છે, અડધું ખોટું પડી ગયું છે, એને તમે સાથળમાં હોટ વોટર બેગ આપો, સેન્સેશન જ નથી, તો એને ક્યાંથી ખબર પડશે કે ગરમ થઈ ગયું, બહુ ગરમ થઈ ગયું, ચામડી દાજી ગઈ? એટલે બહુ સાચું છે. હોટ વોટર બેગ should not be given to the paralytic patient. Then mouth gag is used only for unconscious patient. નહીં, માઉથ ગેગ છે એ અનકોન્શિયસ પેશન્ટ માટે નથી. આપણે માઉથ કેર કરવા માટે માઉથ ગેગ નો ઉપયોગ કરીએ છીએ. તો માઉથ કેર કઈ ખાલી એની જ થાય નહીં, જે ન ચાલી શકતું હોય એની આપણે, અને કોઈ ન હોય તો એની આપણે માઉથ કેર કરવાની હોય છે, ત્યારે માઉથ ગેગ વાપરીએ છીએ. Salt-free diet is given to the client of hypertension. એ સાચું છે. બરાબર છે. મીઠું ઓછું આપવાનું. સોડિયમ NaCl બહુ જાજુ તમારા લેવલનું નથી એટલે સમજાવતો નથી. સેકન્ડ યરમાં આવો એટલે સમજાવીશ. એટલે વાલા મિત્રો, તમને બધાને, દીકરા દીકરીઓ, મારા હૃદયથી ઓલ ધ બેસ્ટ છે. જીએનસી ની પહેલી વાર એક્ઝામ દેવા જઈ રહ્યા છો જીએનસી માં, તો તમને બધાને આ બધું જ તમે ધ્યાનથી સાંભળો, અને સાંભળ્યું એ બધું જ તમને કામ આવે. તમે પાસ થઈ જાઓ, મિત્રો સાથે હસી મજાક કરો અને ગુલદસ્તા ઉડાવો, એવી મારી મનોકામના છે. અને વધુ માટે તમે જોડાયેલો મારી જોડે
તમારા અસ્તિત્વ અને તમારા બેસ્ટ ફ્યુચર માટે યુટ્યુબ ચેનલ છે મારી, એનું નામ છે અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ, અને વોટ્સઅપ એક ચેનલ છે જેની અંદર રોજે રોજનું મૂક્યા કરું છું, બરાબર છે. તો એ મારી વોટ્સઅપ ચેનલની આ લિંક છે, તમે જોઈ લો અને જોડાઓ, બરાબર છે. હર હર મહાદેવ.